આંગણવાડીમાં તેડાગર બહેનો પર ચોરીનો પ્રયાસ. તેડાગરે આહાર માટેના મટીરીયલની 37 બેગ ટેમ્પોમાં ભરી વેચવા મોકલી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આનંદનગરના આંગણવાડીમાં તેડાગર દ્વારા સરકારી પોષણ આહારની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આનંદનગરમાં આવેલી કૃષ્ણધામ આંગણવાડીમાંથી સરકાર દ્વારા બાળકો તેમજ મહિલાઓ અને નાના બાળકો અને મહિલાઓને આપવામાં આવતી પોષણક્ષમ ખાદ્ય સામગ્રીની ચોરી કરવાનો પ્રયાસ બહાર આવ્યો છે. આંગણવાડીમાં ફરજ બજાવતી તેડાગરે અંદાજે 24,565ની કિંમતનો સરકારી પોષણ આહાર ટેમ્પોમાં ભરી વેચવા મોકલ્યો હતો. જોકે કોઈ જાગૃત વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લેતા ભાડો ફૂટી ગયો હતો અને ટેમ્પો ચાલકે તમામ માલ પરત ઉતારી દીધો હતો. સમગ્ર મામલે મહિલા અને બાળ વિકાસ વિભાગે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા તથા ગોધા સ્થિત વંદે માતરમ વિસ્તારમાં રહેતા બહેન સુપરવિઝન હેઠળ સરખેજ વિસ્તારમાં આવે છે. આંગણવાડીમાંથી સરકારી પોષણ આહારની ગેરરીતિ થતી હોવાની માહિતી મળતા તેઓ બ્લોક કોઓર્ડિનેટર અને પ્રોગ્રામ ઓફિસર સાથે સ્થળ પર પહોંચ્યા હતા. ચકાસણી દરમિયાન સરકારી ખાદ્ય સામગ્રીની ઉચાપતનો પ્રયાસ થયાનું સામે આવતા તેમણે આનંદનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે 19 જુલાઈના રોજ કૃષ્ણધામ આંગણવાડી નંબર 6માં તેડાગર તરીકે ફરજ બજાવતા બહેન આંગણવાડી કેન્દ્ર પર પહોંચ્યા હતા. આરોપીએ કૃષ્ણધામ 6 અને કૃષ્ણધામ 1 કેન્દ્રમાંથી બાળ શક્તિની 16 બેગ, માતૃશક્તિની 6 બેગ અને પૂર્ણા શક્તિની 15 બેગ મળી કુલ 37 બેગ એક અજાણ્યા ટેમ્પોમાં ભરી વેચાણ માટે મોકલી હતી. જોકે સ્થળ પર હાજર એક અજાણ્યા વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. વિડીયો ઉતારાતો જોઈ ટેમ્પો ચાલક ગભરાઈ ગયો હતો અને થોડા સમય બાદ તમામ બેગ પરત આંગણવાડી ખાતે ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં મહિલા અને બાળ વિકાસ વિભાગે આંતરિક તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આનંદનગર પોલીસે સરકારી માલની ચોરીના પ્રયાસ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધન્યવાદ.